ઓકે વિદ્યાર્થીઓ, આગળ વધીએ. સ્વાધ્યાય દાખલા નંબર 1.9, જ્યાં આપણને એવું કીધું છે કે એક તંત્રમાં બે વિદ્યુતભારો છે QA અને QB, જ્યાં QA ની કિંમત છે 2.5 ક્રોસ 10 ટુ ધી પાવર -7 કુલમ અને QB ઇક્વલ્સ ટુ -2.5 ક્રોસ 10 ટુ ધી પાવર અગેન -7 કુલમ છે. જ્યાં A ની કિંમત એટલે કે વિદ્યુતભાર A જ્યાં QA મૂકેલો છે તેની કિંમત અને તેનું સ્થાન છે 0, 0 અને -15 સેન્ટીમીટર. જ્યારે બી બિંદુ છે એટલે કે -2.5 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર રહેલો છે, તેનું સ્થાન છે એ 0, 0 અને 15 સેન્ટીમીટર છે. સૌથી પહેલું આપણને દેખાય છે કે તેના સ્થાન પ્રમાણે આની કિંમત છે -1, -15 અને +15. આગળના સ્થાનો જે છે એ છે 0, 0. આનો અર્થ આપણે સિમ્પલી એવો કહી શકીએ કે આ વિદ્યુતભારો એ ત્રિપરિમાણમાં ગોઠવાયેલા હશે, જ્યાં એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ, જ્યાં બંનેના એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ, જ્યાં એક્સ અને વાય અક્ષ એબસન્ટ છે એટલે કે 0 છે. લંબાઈ દઈએ, કોઈ પણ અક્ષર તમે એક્સ, વાય અને ઝેડ તમારી સુગમતા ખાતર એને નામ આપી શકો છો. નામ આપી દઉં છું ઝેડ ડેશ, જ્યાં પ્લસ અક્ષ પર અને માઇનસ અક્ષ પર, જ્યાં તમને દેખાશે કે આ 0, 0 અને -15 સેન્ટીમીટરનું સ્થાન છે એટલે કે આ બિંદુ પર વિદ્યુતભાર રહેલો છે Q અને બિંદુનું નામ છે A. જ્યારે બી બિંદુ પર કોઈ વિદ્યુતભાર રહેલો છે જ્યાં આ સ્થાન જે છે એના પણ 0, 0 અને +15 સેન્ટીમીટર છે, જ્યાં વિદ્યુતભાર રહેલો છે QB છે. સૌથી પહેલા આપણે QA અને QB ના વિદ્યુતભારોની વાત કરીએ અને આ થઈ ગયો આપણો ઓરિજિન O. તો આ બિંદુથી લઈને QA સુધીનું આપણને યાદ અપાવે છે આપણા જૂના એક કોન્સેપ્ટને, જેને કહેતા હતા આપણે લોકો વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની શરત પ્રમાણે બંને વિદ્યુતભારો સરખા હોવા જોઈએ, સમાન મૂલ્યના હોવા જોઈએ, વિજાતીય હોવા જોઈએ અને એકબીજાથી સમાન અંતરે રહેલા હોવા જોઈએ. દેખી શકીએ છીએ આપણી આપેલી વ્યાખ્યા પ્રમાણે QB અને QA જે છે એ બંનેના સ્થાન છે 15 અને -15 છે. હા, કારણ કે ત્રિપરિમાણીય પદ્ધતિમાં છે અને બંને એવી રીતે ગોઠવાયેલા છે કે જેના કારણે તેમના સ્થાન જે છે +15 અને -15 છે. તેમ છતાં જો આને આપણે ઉગમ બિંદુના કારણે પ્લસ એટલે કે ધન દિશા અને માઇનસ એટલે કે ઋણ દિશા તરીકે જોઈએ તો એવું કહી શકીએ કે ડાયપોલની બંને શરતનું અહીંયા પાલન થાય છે. 2.5 10⁻7 કુલંબ ધન છે, -2.5 10⁻7 કુલંબ. બંને વચ્ચેના કુલ અંતરને આપણે 2a કહેતા હતા, 2l કહી શકો છો, જેને આપણે કહી શકીએ 15 સેન્ટીમીટર × 2 અથવા 15 + 15, કોઈ ફરક પડતો નથી, જેને આપણે કહીએ છીએ 0.3 મીટર. હવે જો આ બંને વચ્ચેનું અંતર જો 0.3 મીટર હોય તો સૌથી પહેલી શરત કે ભાઈ કુલ વિદ્યુતભાર તંત્રનો કેટલો થાય. જ્યારે આપણે વાત કરીએ એક એક્ઝામ્પલ જોઈએ તો HCl કહેતા હતા, જ્યાં આપણે કહેતા હતા H+ અને Cl- પણ જ્યારે બંને કમ્બાઈન થાય છે ત્યારે તે બંને વર્તે છે તટસ્થ તરીકે. આનો અર્થ એવો થયો કે જ્યારે આપણે Qની વાત કરીએ એટલે કે QA + QB કરીએ તો આનો અર્થ એવો થયો 2.5 10⁻7 કુલંબ પ્લસ -2.5 10⁻7 કુલંબ. તો આપણને મળે છે 0 એટલે કે નેટ વિદ્યુતભાર Q તટસ્થ એટલે 0 કુલંબ. કોઈ વિદ્યુતભાર રહેશે નહીં, કોઈ પોલારિટી રહેશે નહીં. વિદ્યુતીય ડાયપોલની ચાક માત્રા શોધવાની છે. તો સૂત્ર આપણી પાસે તૈયાર છે. P = 2a × Q. આપણે વાત કરી ચૂક્યા છે 2a અથવા તો 2l, જેની કિંમત છે આપણી પાસે 0.3 મીટર, મલ્ટીપ્લાય બાય Qની કિંમત છે એટલે કે આપણે અહીંયા મૂકીએ છીએ QA મૂકીએ છીએ =0.3 2.5 10⁻7. આપણને મળશે 2.5, 0.3, 75. બંનેના પોઈન્ટ્સ આપતા જઈએ, અહીંયા રાખશો અથવા 10ની માઇનસમાં મૂકી દઈએ 0.75 10⁻7. એકમ આપણી પાસે થઈ ગયો કુલંબ × મીટર. આગળ વધીએ. ચેપ્ટરનો એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10 જે છે એની ખાસિયત એ છે કે સૌથી પહેલી વસ્તુ કે તમારા નાના સૂત્રો જે છે એને રિવાઇઝ કરાવડાવે છે અને સાથે સાથે 2 માર્કમાં કે 1 માર્કમાં MCQમાં પૂછી શકાય છે. જો ડાયપોલ માટેના અલગ સૂત્રોની વાત કરીએ તો આપણને યાદ છે કે જ્યાં ડાયપોલમાં આપણે એક સૂત્ર વાપરતા હતા જેને આપણે કહી ચૂક્યા હતા કે ડાયપોલ માટે ટોર્ક
ટોર્ક ટાઉ ઇક્વલ્સ ટુ પી ક્રોસ સી, જેની કિંમત હતી પી સાઇન થીટા અને થીટાની કિંમતમાં આપણે વાત કરતા હતા 30, 60, 90 અને 45. એક્ઝામ્પલ આપણને એની યાદ અપાવડાવે છે. ટોર્કનું મૂલ્ય શોધો. ડાયપોલ જેની કિંમત છે પી, એકમ છે ન્યૂટન પ્રતિ કુલંબ અને એના માટે વિદ્યુત ડાયપોલ માટે. તો આપણી પાસે ડાયપોલ જે છે એની કિંમત છે, આ જે છે એ આપણી પાસે કિંમત છે એ ન્યૂટન પ્રતિ કુલંબ છે. આગળ આપણને દેખાય છે વિદ્યુત ડાયપોલ પણ છે વિદ્યુત ક્ષેત્ર. તો કિંમત મૂકતા જઈએ. પી જેને કહેવામાં આવે છે ડાયપોલ મોમેન્ટ, 4 ગુણ્યા 10⁻⁹ એકમ થઈ ગયો કુલંબ ઇન્ટુ મીટર. ડાયપોલ મોમેન્ટ માટે વિદ્યુત ક્ષેત્ર 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલંબ અને થીટાની કિંમત છે 30 ડિગ્રી. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ સૂત્ર ડાયરેક્ટ લખીએ પીઈ સાઇન થીટા. તો સૂત્ર થઈ ગયું આપણી પાસે 4 10⁻⁹ 5 10⁴ સાઇન 30. સાઇન 30 ની કિંમત છે 1/2, 1/2 અને 4 એટલે 2, 5 અને 2 એટલે 10, 10 10⁵ 10⁻⁹ એટલે આપણને મળશે 10⁻⁴ જૂલ. ફરી એકવાર યાદ કરી લઈએ. તો ટોર્કના એકમની વાત કરીએ તો ટોર્કના એકમમાં આપણે કહી ચૂક્યા હતા કે ભાઈ ટોર્ક જે છે એનો એકમ છે એ જૂલ છે. દાખલા નંબર 1.11 સારા એક્ઝામ્પલ અને એમસીક્યુને યાદ કરાવે એવા એક્ઝામ્પલ છે. કોઈ ઊન સાથે કોઈ પોલિથીનનો ટુકડો છે જે 3 ગુણ્યા 10⁻⁷ કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર ધરાવે છે. તો આ વિદ્યુતભારના કારણે સ્થાનાંતરિત થયેલા આપણી પાસેના આયનો કેટલા હોવા જોઈએ, અથવા તો ભેગા એક વસ્તુ આપણે એડ કરીએ તો શું આની સાથે જ દળ પણ સ્થાનાંતરિત થશે? તો આને આપણે કહેતા હતા કે બાય 1 ગેટ 1 ફ્રી ઓફર. તો સૌથી પહેલા કેટલા ઋણ વિદ્યુતભારો છે એ 3 ગુણ્યા 10⁻⁷ ઋણ વિદ્યુતભારો જે છે એ પણ સ્થાનાંતરિત થાય છે. તો આપણે શોધવાની છે તેના આયનોની સંખ્યા. સૂત્ર પહેલું જ Q ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ એની, જેની વાત કરીએ તો આપણે લોકોએ કીધું કે અહીંયા ઋણ આયનો જે છે એની અદલા બદલી થાય છે. એટલે આપણે આ જે છે એ આપણને આપ્યો છે Q ઇક્વલ્સ ટુ -3 ગુણ્યા 10⁻⁷ કુલંબ. વિદ્યાર્થી મિત્રો ખબર છે કે ઈની કિંમત તો -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. અહીંયા માઇનસ લખવું જરૂરી છે કારણ કે ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે. તો Q ઇક્વલ્સ ટુ એની જ્યાં આપણે શોધવા છે n ઇઝ ઇક્વલ્સ ટુ Q ભાગ્યા E. Qની કિંમત છે -3 ગુણ્યા 10⁻⁷ અને ઈની કિંમત છે -1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ. સાદુરૂપ આપતા આપણને મળશે n ઇક્વલ્સ ટુ 1.875 ગુણ્યા 10⁻12. વિદ્યાર્થી મિત્રો n છે સંખ્યા છે, સંખ્યાનો કોઈ એકમ હોતો નથી, એમ પાસું પણ હોતું નથી, એટલે અહીંયા ધ્યાન રાખવું કે એકમ જરૂરી નથી, એટલે એકમ લખવાનો નથી. સાથે સાથે આપણે એક ઓફર પણ મૂકી છે બાય 1 ગેટ 1 ફ્રી ઓફર. એટલે કે જો આ આયનો સ્થાનાંતરિત થાય છે તો ભેગા શું દળ પણ સ્થાનાંતરિત થતું હશે? તો આપણે વાત કરતા હતા કે ભાઈ દરેક વિદ્યુતભાર છે તેની પાસે દળ છે, એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન. વાત કરીએ તો દાખલા નંબર 3માં પણ વાત કરી ચૂક્યા છે માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન. માસ ઓફ ઇલેક્ટ્રોનની કિંમત છે આપણે કહેતા હતા 9.1 × 10⁻31 કિલોગ્રામ. હવે જો આટલું દળ જે છે એ આપણને આપેલું છે, આટલું દળ આપણી પાસે છે, યાદ રાખવાની કિંમતો છે. માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 કિલોગ્રામ. જ્યારે આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો જેટલું દળ જે છે એ આટલા ઇલેક્ટ્રોનનું પણ ટ્રાન્સફર થતું હશે. તો એને નામ આપી દઈએ m ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન ગુણ્યા સંખ્યા. આટલું કરવાથી આપણને મળશે કે કેટલું દળ ટ્રાન્સફર થયું હશે. માસ ઓફ ઇલેક્ટ્રોનની કિંમત છે 9.1 × 10⁻31. સંખ્યા છે 1.875 × 10⁻12. તો આનો અર્થ એવો થયો કે m ઇઝ ઇક્વલ્સ ટુ આપણને તેની કિંમત મળે છે નિયરેસ્ટ ટુ ઇક્વલ્સ ટુ 1.8 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ. મિત્રો આ કિંમત ઘણી બધી નાની છે,
પણ તેમ છતાં આપણે કહી શકીએ છીએ કે જે પણ આયનો વાતાવરણમાં અથવા તો કુદરતી રીતે અસ્તિત્વ ધરાવે છે તેની પાસે દળ પણ છે, અને ફિઝિક્સ એવું કહે છે કે જેની પાસે દળ નથી તેની કોઈ ગણતરી નથી. માટે આપણે આ ક્વેશ્ચન જે છે એમાં એક વસ્તુ આપણે એડ કરી હતી કે જ્યારે આ આયનો ઊન સાથે પોલિથીનને ઘસવામાં આવે છે ત્યારે કેટલું દળ સ્થાનાંતરિત થયું હશે, તો કહી શકીએ m ઇક્વલ્સ ટુ 1.8 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ જેટલું દળ ટ્રાન્સફર થયું હશે. આગળ વધીએ. 1.12 આ જે છે 1.12 એમાં આપણને એવું કીધું છે કે 1.12 અને આના જેવો જ દાખલો છે એ 1.13. આ બંને દાખલાઓ જે છે એ બાય વન ગેટ વન ફ્રી ઓફર વાળા દાખલાઓ છે. આ 1.12 અને 1.13 આ બંને દાખલામાં આપણે એવું જોઈશું કે 12ની રકમનો આપણે ઉપયોગ કરવાના છે. દાખલા નંબર 12માં આપણને એવું કહે છે કે બે આયનો છે અથવા તો તેમની વચ્ચેના વિદ્યુતભારો જે છે એ 6.5 10⁻7 કુલમ્બ છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર, આકૃતિ દોરતા જઈએ. આ પહેલો આયન, આ બીજો આયન, આ બંને વચ્ચેના કેન્દ્ર, આ બંનેના કેન્દ્રથી અંતરો, આ બંને વચ્ચેના કેન્દ્રથી અંતર છે આપણી પાસે છે 50 સેન્ટીમીટર. ફરી એકવાર વાત કરીએ તો આયનો બંનેના સરખા છે, જેને હું QA QB એટલે Q નામ આપું છું, જેની કિંમત છે 6.5 ક્રોસ 10⁻⁻7 કુલમ્બ. બંને વચ્ચેના અંતરો r છે, જેની કિંમત છે 50 સેન્ટીમીટર. ડાયરેક્ટ કન્વર્ટ કરતા જઈએ 0.5 મીટર. આ બંને ગોળાઓ વચ્ચેનું અંતર આટલું છે. આકર્ષણ બળ કેટલું હશે? બંને વચ્ચેની ત્રિજ્યાઓ જે છે અવગણી શકાય એવી છે. જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ મુદ્દો બહુ મહત્વનો છે કે બંને વચ્ચેનું અંતર જે છે એટલે કે 50 સેન્ટીમીટર છે, તેની સરખામણીમાં અહીંયાથી આ કેન્દ્ર સુધીનું અથવા તો તેના કેન્દ્રથી આટલા સુધીનું અંતર એટલે કે ધાર સુધીનું અંતર એટલે કે r એટલે કે ત્રિજ્યા અવગણતા. જો ત્રિજ્યાની ગણતરી કરવાનું અથવા તો આપેલી ના હોય અને બીજો ક્વેશ્ચન કે ત્રિજ્યાને અવગણવાની નથી, તો આપણે સૌથી પહેલા તે ગોળો જે છે તેનો દળ કે ઘનતાના આધારે ત્રિજ્યા શોધવી જરૂરી છે. જો આમ કરવામાં ના આવે તો આપણું જે અંતર જે છે એ ખોટું ઠરે, અને એના આધારે તમે કહી શકો કે જો ત્રિજ્યા અવગણવાની નથી અને ત્રિજ્યા અવગણવાની છે તો બંનેના જવાબમાં ફેરફાર હોઈ શકે. સૌથી પહેલા નંબર એ કે આ બંને વિદ્યુતભારો જે છે એ અથવા તો ગોળાઓ છે એના વિદ્યુતભારની વાત થઈ ગઈ, એના અંતરની વાત થઈ ગઈ, ત્રિજ્યા અવગણવાની વાત પણ પતી ગઈ. પણ તે મૂકેલા છે ક્યાં, એટલે કે હવામાં છે કે માધ્યમમાં છે તેવી કોઈ જ માહિતી આપણને આપેલી નથી. જો હવામાં કે માધ્યમમાં છે તેની માહિતી આપેલી ના હોય તો આનો અર્થ એવો થયો કે બંને આયનો જે છે એ માધ્યમ એટલે કે હવાના માધ્યમમાં જ છે. માટે સૌથી પહેલા F ઇક્વલ્સ ટુ KQ² ભાગ્યા A² શરત લખી નાખું છું કે QA ઇક્વલ્સ ટુ QB ઇક્વલ્સ ટુ તો Q. F ઇક્વલ્સ ટુ 9 ક્રોસ 10⁻9. Q નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ તો 6.5 ક્રોસ 10⁻⁻7 નો પણ સ્ક્વેર અપોન r² જેની કિંમત આપી છે 0.50 એટલે 0.5 મીટરનો પણ સ્ક્વેર. તો મિત્રો આપણને મળે છે F ની કિંમત આપણને મળે છે 1.521 ગુણ્યા 10⁻² ન્યૂટન. અને હું સૂત્ર નંબર 1 લખીને મૂકી રાખું છું, કારણ કે નંબર 2 જે છે એમાં આપણને એવું કહે છે કે દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો છે અને તેની વચ્ચેનું અંતર જે છે એ અડધું કરવામાં આવે છે. હવે એક પ્રકારની હિન્ટ છે જેને આપણે ભવિષ્યમાં નીટ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટેના સૂત્રમાં ડાયરેક્ટલી ગણતરી કરતા પહેલા આવા ભાગમાં રૂપાંતર કરવું જરૂરી છે. નામ આપી દઉં છું એને, હું નામ આપું છું F ડેશ, કે QA ડેશ, QB ડેશ અને અંતરને નામ આપી દઉં છું હું R ડેશ. ફરીથી રકમ પર વાત કરીએ, દરેક ગોળા પરનો વિદ્યુતભાર જે છે એ બમણો કરવામાં આવે છે. આનો અર્થ એવો થયો કે QA ડેશ ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ QA અને QB ડેશની કિંમત પણ W છે, ડબલ ગણી કરતા 2 ટાઈમ્સ. અંતર R ડેશ, તેમની વચ્ચેનું અંતર જે છે એ કરવામાં આવે છે અડધું, એટલે R ડેશ ઇક્વલ્સ ટુ R/2.
કિંમતો બધી જ ઉપરના સૂત્રમાં ઠપકારતા. f dash is equals to 2 times qa 2 times qb upon r square by 4. બધી કિંમત મૂક્યા પછી આપણને એવું દેખાય છે કે ભાઈ qa અને qb ની કિંમત તો q છે, તો સૂત્ર આપણું થઈ ગયું છે f dash equals to 4 times q square k upon r square by 4. છેદનો છેદ ગયો અંશમાં એટલે આપણી પાસે મળશે 16 વખત kq સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર. સૂત્ર નંબર 2, કમ્પેરિઝન કરીએ 1 equals to 2, તો આપણે આવું લખી શકીએ છીએ કે જેની કિંમત થઈ ગઈ f dash બરાબર તો 16 વખત f, માટે f dash બરાબર તો 16 into 1.5 cross 10 to the power minus 2 ન્યૂટન. તો જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં વાત કરીએ ત્યારે આપણને વિદ્યુતભારો અડધા, બમણા, 3 ગણા, 4 ગણા, અંતર અડધું, બમણું, ત્રીજા ભાગનું, ચોથા ભાગનું, કોઈ પણ ભાગનું કરેલું હોય ત્યારે સૂત્ર f dash ને સૂત્રનો કરતા બનાવી અને f ના સ્વરૂપમાં લાવી અને કમ્પેરિઝન કરવી. મોસ્ટ ઓફ MCQ તમને આવા સ્વરૂપમાં જોવા મળશે. દાખલા નંબર 1.13, જેમ આપણે પહેલા વાત કરી ચૂક્યા તે પ્રમાણે 1.13 જે છે એ છે રેપ્લિકા. રેપ્લિકા એટલે આપણે એવું કહીએ કે તેના જેવો. મિત્રો આપણે ક્લાસમાં ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે કોણ કોના જેવો અથવા કોણ કોના જેવી. તે પ્રમાણે આપણે વાત કરીએ 1.12 અને 1.13, બંને જે છે એ તેના જેવા છે અને તેના જેવી છે. વાત કરીએ ફરી એકવાર. સ્વાધ્યાય દાખલાની રકમ 1.12 બોર્ડમાં એક્ઝામ્પલ પૂછાશે તો રકમ આપી દીધી હશે અથવા બંને ભેગા પૂછાવાના ચાન્સ છે. બંને ગોળાઓ એક સરખા માપના છે એટલે બંને ગોળાઓ જ છે. કેન્દ્રથી સરખા અંતરો એટલે બંનેના માટે અંતર જે છે 50 સેન્ટીમીટર છે. હવે આ બંને ગોળાઓ જે હતા તેમાંથી કોઈ ત્રીજો ગોળો છે એ એમના જેવો છે પરંતુ વિદ્યુત ભાર રહિત છે. તો આપણે અહીંયા આગળ લખી નાખીએ વિદ્યુત ભાર રહિત, જેને આપણે નામ આપી દઈએ છીએ ગોળો C. અહીંયા આપી દઈએ છીએ આપણે ગોળો A QA, ગોળો B QB અને ગોળો C QC. આ વિદ્યુત ભાર રહિત છે એટલે QC equals to 0. જ્યાં QA અને QB ની કિંમતો જે છે એ આપણા આગળના ગોળાની જ કિંમતો હતી તેની કિંમતો આપણે લખતા જઈએ. જે કિંમત આપણને આપી હતી 6.5 ગુણ્યા 10⁻7 ન્યૂટન. 6.5 10⁻7 ન્યૂટન. હવે આપણને એવું કીધું છે કે સૌથી પહેલા વિદ્યુત ભાર વગરનો જે ગોળો છે C, જેને કોઈ અલગ કલરથી બતાવી દઈએ એટલે આપણને સમજવામાં સરળતા રહે. તો ગોળો A અને C ને સંપર્કમાં લાવતા તો પહેલું કામ કરીએ A અને C. તો ગોળો A નજીકમાં આવ્યો, ગોળો C, QC ની કિંમત છે 0 અને QA ની કિંમત છે 6.5 10⁻7. આપણે આયનીકરણની પદ્ધતિમાં શીખીને આવ્યા કે જ્યારે જેની પાસે વિદ્યુતભાર હોતો નથી એ વિદ્યુતભાર હોય એના સંપર્કમાં જાય ત્યારે એ વિદ્યુતભારનું આદાન પ્રદાન કરે, જેને કહેતા હતા આપણે આયનીકરણની પદ્ધતિ. વર્ગમાં આપણે વાત કરી ચૂક્યા હોય કે કોના સંપર્કમાં રહેવું કે જેથી આયનો મળે અને કોના સંપર્કમાં ના રહેવું કે જેથી આયનો જાય. તો 6.5 10⁻7 વત્તા 0 ભાગ્યા 2 એટલે આપણને મળશે નવો વિદ્યુતભાર Q ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 6.5 ભાગ્યા 2 એટલે આપણને મળશે 3.25 ગુણ્યા 10⁻7 કુલમ્બ. આ જે વિદ્યુતભાર આપણને મળ્યો છે એ હવે બંનેના એટલે કે એ વિદ્યુતભારનો નવો અને C ને મળતો છે. C ને મળતો એટલા માટે લખીએ છીએ કારણ કે C પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી, જ્યારે A જે છે તેની પાસે વિદ્યુતભાર હતો 6.5 10⁻7, એટલે કે વિદ્યુતભાર તમે જોઈ શકો છો 3.25 6.5 એટલે કે જે હતો એના કરતાં પણ ઓછો કરીને આવ્યો, જે A નો નવો છે. અને C જેની પાસે કશું જ નહોતું, QC બરાબર 0 એટલે કે રહિત લખતા હતા, એને મળતો વિદ્યુતભાર જે છે એ છે C. ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે નંબર 2 C અને B નો સંપર્કમાં રાખતા. જો C અને B ને સંપર્કમાં રાખવામાં આવે તો ફરી એકવાર B
સંપર્કમાં લાવીએ છીએ આપણે એને સી સાથે, તો ક્યુ સી નવો મળતો એટલે કે આપણો આ ક્યુ ડેશ છે, જેની કિંમત છે 3.25 ગુણ્યા 10⁻7 કુલંબ. ક્યુબીની કિંમત આપણી પાસે છે 6.5 10⁻7. ફરી એકવાર એની ગણતરી બતાવી દઈએ. ક્યુ ડબલ ડેશ નામ આપીએ એને, તો ક્યુ બી પ્લસ ક્યુ ડેશ ડિવાઈડ બાય 2. તો આનો અર્થ એવો થયો 6.5 વત્તા 3.25, ઘાતો બંનેની સરખી છે એટલે -7 ભાગ્યા 2, એટલે આપણી પાસે મળશે 9.75 ગુણ્યા 10⁻7 ભાગ્યા 2, એટલે એપ્રોક્સિમેટલી 4 પોઈન્ટ આપણે લખી શકીએ છીએ 4.45 10⁻7 કુલંબ. આપણને મળેલું બંને વચ્ચેનું વિદ્યુતભાર તો મળી ગયા. હવે આપણને કહેવામાં આવે છે કે આ બંને વિદ્યુતભારો જે છે એ બંને વચ્ચેનું નવું અપાકર્ષણ બળ અથવા તો બળ કેટલું હશે. ગણતરી કરતા જઈએ નવા ભાગની. તો હવે આપણે લખીએ છીએ કે ભાઈ એ નો નવો વિદ્યુતભાર, એને નામ આપ્યું તો આપણે ક્યુ ડેશ, અને બી નો નવો વિદ્યુતભાર જેને નામ આપ્યું છે આપણે ક્યુ ડબલ ડેશ. એ અને બીની બંનેની નવી કિંમતો લખતા જઈએ. 3.25 10⁻7, અને આ કિંમત મળે છે આપણને એપ્રોક્સિમેટલી 4.45 10⁻7 કુલંબ. બંનેને ફરીથી સંપર્કમાં લાવતા એફ ડબલ ડેશ ઇક્વલ્સ ટુ કે ક્યુ ડેશ ક્યુ ડબલ ડેશ. અંતર બંનેના માટે સરખું જ રાખવાનું છે, એટલે કે બંને વચ્ચેનું અંતર જે છે એ 0.5 મીટર હતું, એ એમને એમ જ રાખવાનું છે, એનો પણ સ્ક્વેર. એટલે 9 × 10⁻9 3.25 10⁻7 4.45 10⁻7 અપોન 0.5 નો પણ સ્ક્વેર. એફ ડબલ ડેશ ઇક્વલ્સ ટુ, તો આપણને મળતી કિંમત જે છે આ નવા વિદ્યુતભારોની એ એપ્રોક્સિમેટ મળશે 5.7 ગુણ્યા 10⁻3 ન્યૂટન. મિત્રો વાત કરીએ તો આ કિંમત છે એ, અને આપણને મળતી હતી આગળની કિંમત. તો સૌથી પહેલાની વાત કરીએ તો જે કિંમત હતી 1.521 10⁻2, અને જ્યારે સંપર્કમાં લાવ્યા બાદ કોઈ અવિદ્યુતભારિત અથવા તો વિદ્યુતભાર વગરનામાં, તો તમને દેખીતો ફેરફાર દેખાય છે કે જે 10⁻2 ન્યૂટન છે એ 10⁻3 ન્યૂટન છે. શબ્દ વાપર્યો છે અપાકર્ષણ. રકમની ચર્ચા કરીએ. તો તમને કહેવામાં આવ્યું છે કે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે. વિદ્યુતભારો જે છે બંને જે છે એ ધન વિદ્યુતભાર હતા, એટલે અપાકર્ષણ થવું એ ઓબ્વિયસ છે, સ્વાભાવિક છે. તેથી અહીંયા જો માઇનસ વિદ્યુતભાર હોત તો શબ્દ વાપર્યો હોત આકર્ષણ બળ. આ જ વસ્તુ જે પ્રશ્નમાં આપી છે એની જગ્યાએ તમને આન્સરમાં પણ માગી શકે છે કે લાગતું આ બળ જે છે એ કયા પ્રકારનું હશે, આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ 1.14, જ્યાં આપણને સરસ મજાની આકૃતિ આપી છે. ક્વેશ્ચન જે છે એને આપણે ભૂતકાળમાં વાત કરીએ તો એક સૂત્ર આપણે વાત કરી ચૂક્યા હતા, ડી બરાબર તો V0t વત્તા 1/2 at², જ્યાં આપણે લખતા હતા મુક્ત પતન હોય ત્યારે V0 બરાબર તો 0, તો સૂત્ર આપણને મળતું હતું D ઇઝ ઇક્વલ્સ ટુ તો 1/2 at², તો 2D ડિવાઈડ બાય A ઇઝ ઇક્વલ્સ ટુ તો T, જેને આપણે મૂકતા હતા વર્ગમૂળમાં. આ સૂત્ર જે છે એને આપણે ઘણી બધી જગ્યાએ 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 3માં વાપરી ચૂક્યા હતા કે જ્યારે મુક્ત પતન થતું હોય પદાર્થનું ત્યારે તેના માટે ઉપરથી નીચે આવવા માટે લાગતો સમય. આ સૂત્રને મિત્રો આપણે એક લિંક તરીકે વાપરવાનું છે, અથવા તો ભવિષ્યમાં વાપરી પણ શકો. નીટ જેડબલઈ માટે ઇમ્પોર્ટન્ટ સૂત્રો તમે કહી ચૂક્યા હતા કે ભાઈ F બરાબર તો MA અને F બરાબર તો QE, તો બંને સૂત્રને સરખાઈ દઈએ તો આપણને મળશે A ઇઝ ઇક્વલ્સ ટુ તો QE ડિવાઈડ બાય M. જો QE બાય M હોય તો આ સૂત્ર અહીંયા મૂકી દઈએ ઉપરના સમીકરણમાં, તો સૂત્ર આપણી પાસે આવું થઈ જશે કે જેને કહેવામાં આવે છે T ઇઝ ઇક્વલ્સ ટુ 2D, એની કિંમત છે QE
ડિવાઈડ બાય એમ. તો આને કહેવામાં આવે છે આપણો સમય. તો આ સૂત્ર જે છે એને આપણે ફરીથી એક કેટેગરીમાં મૂકી દઈએ, જેને આપણે કહીએ છીએ મેન્ટોસ ખાઓ દિમાગથી વધતી જલાઓ. પરંતુ અહીંયા જે સૂત્ર મેં તમને આકૃતિ જોયા પછી તમને જે કીધી છે વાત, એ વાત એટલા માટે અહીંયા કરી છે કે સૂત્ર જે છે એને અહીંયા સાથે કોઈ લેવા દેવા નથી આ સૂત્ર સાથે. પરંતુ જો તમને અંતર આપ્યું હોય, ડી, મુક્ત પતનની વાત કરી હોય કે ઉપરથી પ્લસ આયન નીચે તરફ પડી રહ્યો છે, તો તમે આપેલું સૂત્ર એટલે કે T ઇઝ ઇક્વલ્સ ટુ 2dm અંડર રૂટમાં QE વાપરી શકો છો અને એનું કામ કરી શકીએ છીએ. હવે આપણને અહીંયા એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોનો ગતિપથ બતાવેલો છે. વિદ્યુતભાર 1 જે છે એ પ્લસ તરફ જઈ રહ્યો છે, 2 જે છે પ્લસ તરફ જઈ રહ્યો છે અને 3 જે છે એ માઇનસ તરફ આવી રહ્યો છે. જો પ્લસ વિદ્યુતભાર અને સેકન્ડ નંબરનો વિદ્યુતભાર એટલે કે કોઈ કયો આયન છે આપણને ખબર નથી, પણ જો એ પ્લસ તરફની એની પ્રોજેક્શન એટલે કે પ્લસ તરફની ગતિ હોય તો આપણે સ્વાભાવિક રીતે કહી શકીએ કે ભાઈ 1 અને 2 એ બંને કેવા આયન હશે, તો એને આપણે કહી દઈએ ઋણ આયન હશે, નેગેટિવ આયન. તો જ આ તરફ આકર્ષાઈ શકાય. એના પછી ત્રીજા નંબરના વિદ્યુતભારની વાત કરીએ તો ત્રીજા નંબરનો વિદ્યુતભાર જે છે એ ઋણ તરફના આયન તરફ આકર્ષાય છે. જો ઋણ તરફના આયન તરફ આકર્ષાતો હોય તો આનો અર્થ એવો થયો કે 3 નંબરનો આયન જે છે એ પ્લસ આયન છે, એટલે આપણે કહી શકીએ એને ધન આયન છે. તો સૌથી પહેલી વસ્તુ આપણને જે પૂછી તેની વાત કરીએ કે ભાઈ 3 વિદ્યુતભારો જે છે એના માટેના ચિહ્નો આપો, તો કયા કણ માટે વિદ્યુતભારના દળનો ગુણોત્તર કેટલો હશે. તો આ વિદ્યુતભારની ગણતરી થઈ ગઈ. દળનો ગુણોત્તર કેવો હશે એની ગણતરી કરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણને કીધું છે કે એને કહેવામાં આવે છે Q/m. આને કહેવામાં આવે છે ચાર્જ ટુ માસ રેશિયો. આપણે ભવિષ્યમાં ગાયરોમેગ્નેટિક રેશિયો કરીને પણ એક ચર્ચા કરીશું, જ્યાં પણ આપણે ચાર્જ ટુ માસ રેશિયોની વાત કરીશું. અને જ્યારે આપણે દ્વૈત સ્વભાવ, વિકિરણનો દ્વૈત સ્વભાવ, વિદ્યુત ચુંબકીય તરંગો, આયનો એની વાત કરીશું, ત્યારે પણ આપણે Q/mની ચર્ચા કરીશું. ત્યાં પણ આપણે લખીએ છીએ ચાર્જ ટુ માસ રેશિયો. આ ચાર્જ ટુ માસ રેશિયો એટલે એને કહેવામાં આવે છે વિદ્યુત ભાર દીઠ તેના દળની ગણતરી. આપણે અહીંયા આગળ બે આયનો લીધા છે, એટલે કીધો છે કે માઇનસ આયન અને બીજો કીધો છે પ્લસ આયન. તો આપણે એવું ધારી શકીએ કે ભાઈ માઇનસ આયન એટલે ઇલેક્ટ્રોન હશે અને પ્લસ આયન એટલે પ્રોટોન હોવો જોઈએ. તો Q/માસ ઓફ ઇલેક્ટ્રોન, એને આપણે આવું પણ લખી શકીએ ઇલેક્ટ્રોન અપોન માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો આયન એટલે કે વિદ્યુતભાર છે 1.6 × 10⁻19 કુલમ્બ અને અહીંયા આપણી પાસે એના દળની કિંમત છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. એકમ પર તમે ધ્યાન આપી શકો છો, એકમ તમને દેખાય છે એ કુલમ પ્રતિ કિલોગ્રામ છે. એટલે આનો ગુણોત્તર જ્યારે પણ લખો ત્યારે એને કહેવામાં આવે છે ચાર્જ ટુ માસ રેશિયો, એટલે કુલમ પ્રતિ કિલોગ્રામ, જેનું મૂલ્ય મળે છે આપણને 0.17 × 10⁻12 કુલમ પ્રતિ કિલોગ્રામ. બીજો એક ભાગ જે છે જેને આપણે કીધો છે પ્લસ આયન. તો એના માટે ચાર્જ ટુ માસ રેશિયોની વાત કરીએ Q/માસ ઓફ MP, ઇલેક્ટ્રોન અપોન માસ ઓફ પ્રોટોન 1.6 × 10⁻19 માસ ઓફ પ્રોટોન 1.67, 1.6 લખીએ ગણતરી માટે તો પણ ઓકે છે, -10⁻27. તો આપણને આન્સર મળે છે 10⁸. અહીંયા હું 1.6 લખું તો વધારે સરળતા રહે, તો 10⁸. ફરી એકવાર એકમ થઈ ગયો આપણી પાસે કુલમ પ્રતિ કિલોગ્રામ.